આદેશ આદેશનું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. ચોથા દિવસે સવારે સુખદેવજી મહારાજ જે પરીક્ષિત રાજાને જે ઉપદેશ આપે છે કે બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ જિજ્ઞાસા કોને કહેવાય? જ્યાં સુધી બ્રહ્મ જિજ્ઞાસા અંદરથી ઉઠતી નથી ત્યાં સુધી બ્રહ્મને જાણવાની એ પણ ઉત્કંઠા આપણામાં આવતી નથી, એ તરફ આપણે પ્રયાસ કરી શકતા નથી. તો એ માટે જોઈએ બ્રહ્મ જ્ઞાન. અગર બ્રહ્મનું જ્ઞાન જ નથી કે બ્રહ્મ પૂરી સૃષ્ટિમાં એક જ બ્રહ્મ વ્યાપ્ત છે, એ જ અગર જ્ઞાન નથી તો આપણે એની તરફ કેવી રીતે આગળ વધી શકીએ? આપણે કંઈક સ્થળે પહોંચવું છે તો એ સ્થળનું જ્ઞાન તો હોવું જોઈએ ને, કે એ ક્યાં આવેલું છે, તો આપણે એની તરફ આગળ વધી શકીએ ને. તો એના માટે બ્રહ્મ જ્ઞાનની જરૂર પડે છે. એ જ્ઞાન જ આપણને બ્રહ્મ જિજ્ઞાસા એ તરફ લઈ જાય છે. તો સુખદેવજી મહારાજ કહે છે કે લૌકિક વિષયની કે કોઈ સુખની અપેક્ષા રહેતી નથી, ત્યારે પરમ સુખ મળે તે શા માટે તુચ્છ માયાવી વસ્તુ નહીં છે? જેને બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે તેને અન્ય કોઈ લૌકિક વસ્તુમાં પછી કોઈ મોહ માયા રહેતો નથી. કેમ કે એને સરસ એક ઉદાહરણ આપ્યું છે. જેમ કે કોઈ ભિખારીનો છોકરો એકાએક રાજા થઈ જાય, મોટો સમૃદ્ધિશાળી બની જાય, તો તે જેમ ભિખારી પિતાની ઝૂંપડી પર હક કરવા કે તે ઝૂંપડામાંના ખાટલા ગોદડાની મિલકતને મેળવવા જતો નથી. તો કોઈ ભિખારી અચાનક એકાએક એ રાજા થઈ જાય, બહુ મોટો સમ્રાટ થઈ જાય, સમૃદ્ધિવાન થઈ જાય, તો શું એની પિતાની ઝૂંપડી અને તૂટેલા ફાટેલા ગાદલા ગોદડા, તૂટેલા વાસણો એના પર હક કરવા જશે? નહીં જાય ને. તો એવી જ રીતે જ્યારે આપણને બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ જિજ્ઞાસા આપણી અંદરથી ઉત્પન્ન થાય છે, ત્યારે પછી આપણે પણ લૌકિક પદાર્થોમાં એની ઈચ્છા રહેતી જ નથી ને. પછી જ્યાં શાશ્વત આનંદ ક્યાં છે, એ લક્ષ્ય હવે આપણો છે, ત્યાં જવાની આપણી તૈયારી છે. તો પછી ઘડી બે ઘડીના સુખ માટે જ્યાં સુખ છે ત્યાં તો આપણી દ્રષ્ટિ નહીં જ જાય ને. તો જેમ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે તો માણસ લૌકિક બધા પદાર્થોથી એ વિરક્ત પામે, મુક્ત બની જાય છે. પછી એની અંદર કોઈ મોહ કે માયા રહેતી નથી. મોહ, મમતા, આશા, તૃષ્ણામાં આખું જગત બંધાઈને ત્રિતાપે બળી રહ્યું છે, માયાનું દાસ બન્યું છે. પરંતુ જો તમે માયાને દાસી બનાવી જળ કમળવત જીવન મુક્ત થઈને જીવન જીવશો તો તે જ બંધનના મોહાદી સાધનો તમારા દાસ બનશે. તો અત્યારે આપણે જે મોહ માયાના દાસ બની બેઠા છીએ, આપણા મનના દાસ બની બેઠા છીએ. પરંતુ જો આપણને માલિક બનતા આવડી જાય, એ મનનો માલિક, કે આપણે કહીએ એમ એ મનને કરવું પડે, તો એ જીવન મુક્ત, ધીરે ધીરે આપણે જીવન મુક્ત બનતા જઈએ છીએ. કિંતુ જેને આવું જીવન જીવતા આવડતું નથી અને જેનામાં માયા મમતાને વશ કરવાની શક્તિ નથી, તેને માટે સંસારમાં વારંવાર જન્મ મૃત્યુના ફેરામાં ભ્રમણ કરવાનું જ રહે છે. તો જે એના મનને કાબુમાં લાવી શકતું નથી, એવું વ્યક્તિ તો વારંવાર આ જન્મ મરણના ફેરામાં જ રહેવાનો છે. એ આ જ સંસારમાં ઉલઝાયેલો રહેશે. એને આનાથી વધારે કંઈ પ્રાપ્ત કરવાનું છે કે ઘડી બે ઘડીના સુખથી પણ આગળ એક પરમ સુખ પણ છે, એની એને ક્યારેય ખબર નહીં પડે. કેમ કે એ એમાં જ રચ્યો પચ્યો રહે છે. જેવી રીતે એક ગટરનો કીડો હોય છે, એને અગર એ ગટરમાંથી કાઢીને આપણે અગર એને પુષ્પ ઉપર રાખીએ ને, તો એ ફરીથી એ જ ગટરમાં જવાની ચેષ્ટા કરશે. અને એ જ્યારે પાછો ગટરમાં જશે ને ત્યારે જ એને શાંતિ થશે. ત્યાં સુધી એ પ્રયત્ન નહીં છોડે, એ પાછો ગટરમાં જશે. તો એવી રીતે જ આપણી જે મોહ માયા, જે કામનાઓ, જે વાસનાઓ, જે ઈર્ષ્યા, દ્વેષ, સ્વાર્થ રૂપી જે કીચડ ભરેલો છે ને, આપણું મન આપણને વારંવાર ત્યાં જ લઈ જાય છે. ગમે તેવો ઉપદેશ સાંભળીએ, ગમે તેટલું જ્ઞાન આપણા સદગુરુ આપે,
તો જેવી રીતે કીડો પુષ્પ પર રહી શકતો નથી, એને ગટરમાં જ શાંતિ મળે છે, એમ એ જીવ પાછો સંસારમાં જ એ સંસારનું જ વિચારશે, એ સંસારની મોહમાયા મૂકી જ નહીં શકે, કેમ કે એને એમાં સુખ લાગે છે. તો એને આ જન્મ મૃત્યુના ફેરામાં જ ભ્રમણ કરતું રહેવું પડે છે, એ ક્યારેય મુક્ત નહીં બની શકે. જેમ ગલીએ ગલી ભટકીને કોઈ શહેરના દ્રશ્યોને જોઈએ તો પણ મકાનોની ઉપરના છાપરાના ભાગના દ્રશ્યોને જોઈ શકતા નથી, જેમ ચક્ષુની બહારના બધા દ્રશ્ય પદાર્થોને જોઈ શકાય છે પણ આંખોની નજીકની પાપણોને જોઈ શકાતી નથી, તેમ તમામ કોટીના જીવોનું, દેવોનું, ઈશ્વરોનું, અક્ષર બ્રહ્મનું અને પ્રણવનું જ્ઞાન મેળવાય તો પણ તેમનું ગુહ્ય રૂપ કોઈને સમજાતું નથી. આપણે અગર નીચે છીએ અને બહુમાળી મંજિલ છે તો આપણે એ મંજિલ તો જોઈ શકીએ છીએ, પરંતુ શું એની છત જોઈ શકીએ છીએ? આપણી આંખ આ પૂરી સૃષ્ટિને જોઈ શકે છે, જ્યાં પણ જોઈએ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ આપણી જ આંખ આપણી કીકીને જોઈ શકે છે? એવી જ રીતે આપણે આપણા દોષોને નથી જોઈ શકતા, આપણે આપણને નથી જોઈ શકતા. તો જે દેવોનું, જે ઈશ્વરોનું, જે પ્રણવનું જ્ઞાન છે, જે અક્ષર બ્રહ્મનું જ્ઞાન છે, એ આપણી જ અંદર રહેલું છે, પણ આપણે એને જોઈ નહીં શકીએ, ઓળખી પણ નહીં શકીએ. જ્ઞાન વૈરાગ્ય સધર્મ ને જાનંતી પરમ હિતે, આ શિવ પુરાણનો શ્લોક છે કે જ્ઞાન વૈરાગ્ય અને ધર્મને શ્રેષ્ઠ રૂપમાં તેઓ જાણતા સમજતા નથી, પરંતુ જેમ ઊંચા સ્થળે જવાય ત્યારે જ નગરના મકાનોની ઉપરનું સ્વરૂપ જોવાય છે, તેમ વિશ્વ બ્રહ્માંડ અને વિશ્વેશ્વરથી ઊંચે જઈ યોગ સધાય અને પરબ્રહ્મમાં તન્મય થવાય તો તમામ જીવાત્માઓને સંસારને અને વિશ્વને નશ્વર અને દુઃખમય રૂપે જોવામાં આવતા તેનું તુચ્છ અને સત્ય સ્વરૂપ સમજાય છે. તો જેવી રીતે આપણે ઊંચે જઈએ તો જ આપણે કોઈ મંજિલ છે, કોઈ પણ ભવન છે, કોઈ પણ નગર છે, એની છતને અગર આપણે જોવી હોય તો આપણે એનાથી પર ઊંચી કોઈ બિલ્ડિંગ ઉપર જઈએ તો જ આપણને દેખાય ને. તો એવી રીતે આપણે પણ જ્યાં સુધી આપણી એટલી ઉચ્ચ સ્થિતિ નહીં આવે ત્યાં સુધી આપણને આપણી અંદર જે દેવત્વ પડેલું છે એની જાણ ક્યારેય નહીં થાય. તો આપણે એ સ્થિતિ પર જવું પડે છે, આપણે આપણને જોવા પડે છે, આપણા દોષોને દૂર કરવા પડે છે. જેટલું મન નિર્મળ થાય છે, જેટલું મન એકાગ્ર થાય છે, એટલું જ આપણે આપણી અંદર જોવાને કાબિલ બનીએ છીએ. તો જેટલું પણ આ બ્રહ્માંડમાં છે એટલું જ આપણા આ શરીરમાં, આ પિંડમાં રહેલું છે. પરંતુ જે બહારિક યાત્રા છે એ માટે આપણે તરત જ તૈયાર થઈ જઈએ છીએ. જો બહારના કોઈ તીર્થ સ્થળે જવું હોય તો આપણે તરત તૈયાર થઈ જઈએ છીએ, પરંતુ આપણી જ અંદર એ બધા તીર્થોનો સાર, એ આત્મા, એ પરબ્રહ્મ ચૈતન્ય રૂપ એ આપણી અંદર રહેલું છે, પરંતુ એને જોવા માટે આપણી એટલી તત્પરતા હોતી જ નથી, કેમ કે આપણે આદિ થઈ ચૂક્યા છીએ બહારનું જોવા માટે, એટલે આપણે આપણી જ અંદર નહીં જોઈ શકીએ. આપણે આદિ છીએ બીજાના દોષો જોવા માટે, એટલે આપણે આપણા દોષો જોઈ શકતા નથી. જે દિવસે આપણને આપણું અવલોકન કરતા જો આવડી જાય ને તો આપણે આપણી અંદરની જેટલી પણ ખામીઓ છે એ આપણી નજર સમક્ષ આવશે, અને જો એ નજર સમક્ષ આવશે તો જ આપણે એને દૂર કરવાની કોશિશ કરી શકીશું ને. જ્યાં સુધી મન અને હૃદય દોષોથી ભરેલું છે ત્યાં સુધી આપણે એ પાત્ર જ નહીં બની શકીએ કે આપણે આપણી ભીતર જોઈ શકીએ, કે આપણને એવો કોઈ સારો વિચાર પણ આવી શકે કે આપણે કંઈક કરીએ, સાધના કરીએ, ઉપાસના કરીએ, જપ કરીએ, ધ્યાન કરીએ, યોગ કરીએ, પ્રાણાયામ કરીએ. સારું કરવા માટે પણ સારા વિચારની જરૂર છે ને. જ્યાં સુધી બુદ્ધિમાં એ વિચાર ઉત્પન્ન જ નથી થતો ત્યાં સુધી તો આપણે એ તરફ, એ માર્ગ તરફ આપણે જવાના જ નથી. તો એના માટે મન અને બુદ્ધિ નિર્મળ હોવા જોઈએ, પવિત્ર હોવા જોઈએ, એવું જીવન પાવન પવિત્ર હોવું જોઈએ. તો અંદર સારા વિચાર, સુવિચાર આપણે કરી શકીએ. તો એના માટે વિશ્વ બ્રહ્માંડ અને વિશ્વેશ્વરથી પણ ઊંચી સ્થિતિમાં આપણે જવું પડે છે. તો ત્યારે જ આપણને એ ઈશ્વરની જે એની દિવ્યતા છે, જેનું વ્યાપક સ્વરૂપ છે, એ આપણને ત્યારે જ આપણે જોઈ શકીશું.
આપણે કોઈ મકાનની છત જોવી છે તો એની બરાબર પણ થશું તો આપણે એની છતમાં શું છે એ નહીં જોઈ શકીએ, પરંતુ આપણે એ મકાનથી વધારે ઊંચા જઈએ તો જ એ મકાનની છત જોઈ શકીએ ને. તો આપણે માનવમાં કેટલી શક્તિ છે કે સુખદેવજી મહારાજ કહે છે કે આ વિશ્વ અને બ્રહ્માંડ અને વિશ્વેશ્વર જેણે આ વિશ્વની રચના કરી છે એ ઈશ્વરથી પણ ઉચ્ચ સ્થિતિમાં જ્યારે આપણે જઈએ ત્યારે આપણે ઈશ્વરને જોઈ શકીએ છીએ. અને ત્યારે તમામ જીવાત્માઓને સંસારને અને વિશ્વને નશ્વર અને દુઃખમય રૂપે જોવામાં આવતા તેનું તુચ્છ અને સત્ય સ્વરૂપ સમજાય છે. માટે જ્ઞાનનિષ્ઠ મનુષ્યોએ આત્મ બ્રહ્મને પરમ બ્રહ્મમાં તન્મય બનાવી મોક્ષ સિવાયના વિશ્વનું અને તમામ આત્માઓનું જ્ઞાન મેળવવું કે જેથી સંસારના સુખ સંપત્તિ પ્રત્યે કોઈ કાળે મોહ ઉત્પન્ન થાય નહીં. તો એટલી ઉચ્ચ સ્થિતિમાં આપણે પહોંચતા નથી ત્યાં સુધી આ સંસારની અસારતા, આ સંસારમાં જે મોહ માયા છે એ આપણને નહીં દેખાય. આપણને એમાં જ સુખ લાગવા લાગશે કે આ સંસારમાં જ સુખ છે, આનાથી વધારે સુખ ક્યાં મળવાનું છે, કેમ કે ખ્યાલ જ નથી કે પરમ સુખ પણ છે જેનો ક્યારેય નાશ નથી. સંસારના સુખનો નાશ છે, આપણો પણ નાશ થવાનું છે. તો જે આપણા જીવનમાં જે પણ બને છે એ તો નાશવંત જ હોય ને. જ્યારે આ શરીર નાશવંત છે, શરીરની સાથે મનનો નાશ થઈ જશે, બુદ્ધિનો નાશ થઈ જશે, પ્રાણનો નાશ થઈ જશે, શ્વાસનો નાશ થઈ જશે, બધું જ તો નાશવંત છે. તો જેનો નાશ જ થવાનો છે અને આપણે મૃત્યુ, આપણી મુસાફરી કેટલી છે, જ્યારે આપણો જન્મ થયો ત્યારથી જ એ જ પલથી આપણે મૃત્યુની ઓર તો જઈ રહ્યા છીએ. તો જેનું નાશ છે એના પ્રત્યે આપણે મોહ માયા લગાડીને આપણે એમાં જ ઉલઝી જઈએ છીએ. માનવ દેહ મળ્યો છે સુલઝવા માટે, માનવ દેહ મળ્યો છે કે આ જન્મ મરણના ફેરા, આ શૃંખલામાંથી તૂટવા માટે. અને આપણે કરીએ છીએ શું? એકનું એક જ કરીએ છીએ. જન્મ લીધો, જન્મથી મૃત્યુ સુધી આપણે બસ બહિર્મુખી થઈને જ યાત્રાઓ કરી, બહિર્મુખી થઈને જ જીવ્યા. બહારનું બધું જ જ્ઞાન છે, પરંતુ આપણી અંદર શું છે એનું જ્ઞાન નથી. ધ્યાન કેવી રીતે કરવું, આપણી ભીતર કેટલી પૂંજી ઈશ્વરે વગર માંગે આપી છે એનું જ્ઞાન નથી. પરંતુ મંદિરમાં જઈને, સદગુરુ પાસે જઈને શું માંગવું એ બધા પાસે જ્ઞાન છે કે ત્યાં જઈને અમે આ માંગીએ. તો માંગવા વાળા ચિત્ત એ ક્યારેય કોઈ સુપાત્ર બની જ નથી શકતું. આપણા દ્વારે કોઈ માંગવા વાળો આવે તો આપણે એને કેટલું દઈએ? તો જ્યાં સુધી માંગવા વાળું ચિત્ત છે આપણું, ત્યાં સુધી પાત્ર નહીં બની શકીએ. તો વિના માંગે ઈશ્વરે જે પણ પૂંજી આપણી અંદર મૂકી છે, ઈશ્વરે એનાથી પણ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ એટલી શક્તિના સ્ત્રોત આપણી અંદર મૂક્યા છે, પરંતુ આપણે બિલકુલ અંજાન છીએ. બહારની દુનિયાનું જ્ઞાન ગમે તેટલું હોય તોય શું, જો આપણને એ જ જ્ઞાન નથી કે આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણું સ્વરૂપ શું છે, ક્યાં જવાનું છે, જો એ જ જ્ઞાન નથી, આપણને આપણું જ કોઈ જ્ઞાન નથી, તો દુનિયાનું જ્ઞાન લઈને આપણે શું કરીશું? એટલે જે જ્ઞાની મનુષ્યો છે એની પાસે એક પરમ આદર્શ છે કે મારે પરમ મોક્ષની પ્રાપ્તિ કરવી છે. અને જેના જીવનમાં પરમ મોક્ષ રૂપી આદર્શ નથી, એનું જીવન પશુ સમાન જ છે. કેમ કે પશુઓ પાસે પણ કોઈ આદર્શ નથી હોતો. તો હર માનવ બનીને માનવ નથી હોતો. આપણી ભ્રમણા હોય છે ખાલી કે અમે માનવ છીએ. અગર આપણે માનવ છીએ તો દરેક જીવાત્માઓનો એ પરમ આદર્શ રહેવો જોઈએ કે પરમ મોક્ષની પ્રાપ્તિ. લૌકિક જીવનમાં જે પણ પ્રાપ્ત કરશું એ બધું અહીં જ રહી જવાનું છે. જ્યારે મૃત્યુ આવે છે ત્યારે બધા કહે છે કે શું સાથે આવવાનું છે? તો મૃત્યુ સમય ગમે તેટલી કોઈ પ્રિય વ્યક્તિ હોય એ પણ સાથે નથી આવવાની. ગમે
ગમે તેટલું ધન અર્જિત કર્યું હોય, સંપત્તિ અર્જિત કરી હોય, ગમે તેવી સંતતિ હોય, એ કોઈ સાથે નથી આવવાનું, પરંતુ આપણા કર્મ તો સાથે આવવાના છે ને. તો જીવન દરમિયાન અગર મોક્ષ પ્રાપ્તિનો આદર્શ ન પણ બને તો કમસે કમ માનવ છીએ તો સત્કર્મ તો કરી જ શકીએ, સારા કર્મો તો કરી જ શકીએ ને. કે જ્યારે મોત સામે ઊભું હોય, મૃત્યુ સામે ઊભું હોય, તો પછતાવો ન થાય કે શું કરવા માટે આવ્યા હતા અને શું કર્યું. અધ્યાત્મ પૂંજી કોઈ પાસે નથી. હવે કઈ યોની મળશે, એ યોની સામે ઊભી જ હોય છે આપણા કર્મ પ્રમાણે. તો ત્યારે માણસને પછતાવો થાય છે, પરંતુ ત્યારે શ્વાસ પાસે નથી અને સમય પણ પાસે નથી, બંને જતા રહે છે. તો ત્યારે સમજ આવે એ શું કામની? તો આપણા જીવતા જ આપણે મુક્તિનો અનુભૂતિ આપણે કરી શકીએ, મુક્તિનો અનુભવ કરી શકીએ, એને જ મોક્ષ પ્રાપ્તિ કહેવાય છે. અને એ જ્યારે આપણી અંદર બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ આપણી અંદર બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થશે. જ્યાં સુધી બ્રહ્મને જાણવાની કોઈ ઉત્કંઠા નથી ત્યાં સુધી આપણે એ સત્યના માર્ગ પર, એ બ્રહ્મ ઈશ્વર પરમબ્રહ્મ પરમાત્માના માર્ગ પર આપણને જવાની કોઈ ઈચ્છા નહીં થાય. તો જેટલું આપણે બહાર ફરવા જવાનું હોય તો કેટલી આપણી ખુશીનો કોઈ પાર નથી હોતો કે અહીં જવાનું છે, અહીં જવાનું છે. બહાર ક્યાંય પણ જાશું, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, આખિર તો ઘરે આવવું જ પડશે ને. તો એ ખુશી કેટલી છે? અગર બહાર જવાની ખુશી છે તો એ ખુશી કેટલી પ્રાપ્ત થશે? 2-5 દિવસ. પછી હાથમાં શું આવશે? થાક. માણસ થાકી જાય છે. પરંતુ એ જ યાત્રા અગર અંદરની યાત્રા કરી હોય તો હાથમાં શું આવશે? આનંદ, પરમ આનંદની પ્રાપ્તિ. અને એના માટે કોઈ પૈસા બગાડવાની પણ જરૂર નથી, બહાર જવાની પણ જરૂર નથી. જે પણ સ્થાને છીએ એ જ સ્થાનેથી થઈ શકે એમ છે, પરંતુ એ કોઈને કરવું નથી હોતું. એટલે માણસની જિંદગી આ શ્વાસા બિલકુલ વ્યર્થ જતા રહે છે. જે પામવાનું છે એ જ ખબર નથી, ક્યાં જવાનું છે ખબર નથી, કેવી રીતે અંદર ઉતરીએ ખબર નથી. કેમ કે મન એ આપણો માલિક છે, આપણે ગુલામ છીએ. મન જ્યાં લઈ જાય ત્યાં આપણે જતા રહીએ છીએ. તો આપણે જો મનને કાબુમાં ન રાખી શકીએ તો પછી દુનિયાને કાબુમાં રાખવાની ઈચ્છા રાખીને માણસ જીવે છે એ કેવી રીતે બને? ખુદનું જ મન આપણું માલિક થઈને બેઠું છે, તો બીજાના માલિક બનવાની આપણે જે ઈચ્છાઓ રાખીએ છીએ તો એ ખોટું જ છે ને. તો સૌથી પહેલા મનને કાબુમાં રાખીએ, મનમાં જેટલા દોષો છે એને દૂર કરીએ, એકાગ્રતા કેળવીએ, સંયમ કેળવીએ, જેટલા દુર્ગુણો છે એટલા દૂર કરીએ, સદગુણોને અંદર જીવનમાં પ્રવેશ કરવા દઈએ. એનું નામ જીવન છે. અને આત્મ બ્રહ્મ વડે કદાપી પરમ ધ્યેય ચુકાય નહીં. આ રીતે સંસારનું અને વિશ્વનું જ્ઞાન મેળવવા છતાં જે મુક્ત રહીને પરમ બ્રહ્મમાં તમામ જિજ્ઞાસાનો વિલય કરે છે, જે પરમ બ્રહ્મની પ્રાપ્તિ સિવાય અન્ય કોઈની જિજ્ઞાસા ન રાખતા માત્ર બ્રહ્મ તત્વ વડે પરમ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે. તો જે જ્ઞાની પુરુષો છે, જ્ઞાની વ્યક્તિઓ છે, એની અંદર બ્રહ્મ જિજ્ઞાસા, એને પરમ બ્રહ્મમાં નિમગ્ન થવા સિવાયની કોઈ બાહરિક કોઈ ઈચ્છા નથી હોતી. લૌકિક કોઈ જ પદાર્થોમાં એનો મોહ માયા હોતી નથી. એનો એકમાત્ર લક્ષ્ય છે કે આ આત્માને પરમ બ્રહ્મ પરમાત્મામાં એકાકાર કરી દેવો અને ખુદ પણ એ જ પરમાત્માનું રૂપ બની જવું. તો આ આત્માને આપણે કેટલા ભટકાવીએ છીએ, આપણે કર્મ કરતા રહીએ છીએ અને આ આત્માને આ શરીરના વસ્ત્ર બદલીને વારે વારે આ જીવન મરણની શૃંખલામાં આવવું પડે છે. જો એનાથી મુક્ત થવું હોય તો એ પરબ્રહ્મ પરમાત્મામાં આપણે એકાકાર થઈ શકીએ એમ છીએ.
એટલી શક્તિ, એટલી ઉર્જા આપણી અંદર છે. દુનિયામાં જે બહારિક જે ખોજ કરે છે, જે વૈજ્ઞાનિકો છે, જેણે પણ આ દુનિયાના વિકાસ માટે કંઈક ને કંઈક નવીનતમ શોધ કરી છે, કંઈક ને કંઈક કર્યું છે. આજે આ દુનિયાનો વિકાસ કેટલો છે અને આ દુનિયા આજે ક્યાંથી ક્યાં ગઈ છે. તો આપણી પાસે કેટલી બુદ્ધિ છે. હવે જેણે કર્યું છે એનામાં કઈ ઈશ્વરે અલગ બુદ્ધિ મૂકી હશે અને આપણામાં અલગ એવો ભેદ ઈશ્વર પાસે તો નથી જ ને. એણે તો બધાને એક સરખી ઇન્દ્રિયો આપી છે. તો એક માણસ આટલી ઉપલબ્ધિ કરી શકે છે બહારના ક્ષેત્રમાં, તો પછી આપણે પણ એક ધ્યેય તો હોવો જોઈએ. ચલો બધાનો ધ્યેય ન હોય મોક્ષ પ્રાપ્તિનો, પરંતુ જે સમાજમાં જીવે છે, જે સંસારમાં જીવે છે, એમાં તો કંઈક પ્રાપ્ત કરી શકે. કંઈક ધ્યેય એ પણ હોવો જોઈએ ને જીવનમાં, કે ચલો બ્રહ્મ પ્રાપ્તિ ના કરી શકીએ, પરંતુ લૌકિક તો કંઈક પ્રાપ્ત કરી શકીએ. એ માટેનો તો કોઈ મોટો ધ્યેય હોવો જોઈએ કે એના માટે આપણે આપણી બુદ્ધિનો વિકાસ થઈ શકે. આપણી અંદર કેટલી શક્તિઓ પડી છે, એ શક્તિઓ એમાં કામ, કેટલી શક્તિનું આપણે કામ એમાં પડે છે, તો આપણને ખ્યાલ આવે છે કે આપણે શું કરી શકીએ છીએ. આપણી અંદર શક્તિનો પૂરો સ્ત્રોત પડ્યો છે. મગજ પણ, બુદ્ધિ, કેટલી ક્ષમતા છે. આજનો માણસ જેણે પણ આ કંઈક વિકાસ કર્યો છે, જેણે પૈકી ખોજ કરી છે, તો એની બુદ્ધિનો વિકાસ કેટલો હશે. અને આપણી બુદ્ધિ એમને એમ મૃત્યુ થાય છે, એમને એમ વણ વપરાયેલી પડી રહે છે. એટલે ઈશ્વરે દરેકને એક સરખી ઇન્દ્રિય આપી છે, કોઈના પ્રત્યે ભેદ નથી રાખ્યો. તો અગર એક સદગુરુ, એક સંતો બ્રહ્મ પ્રાપ્તિ કરી શકે છે, તો આપણે કેમ ન કરી શકીએ. કોઈક લૌકિક પ્રાપ્તિમાં એટલે આગળ વધી જાય છે કે એ નીવ બની જાય છે કે એની ઉપર ઇમારતોની ઇમારતો ખડી રહી શકે, જેની અંદર સમગ્રનું હિત હોય, ખાલી પોતાનું નહીં, સમગ્રનું હિત હોય, એટલું એ કરીને જાય છે. તો આપણે કેમ ખાલી આપણું જ પેટ ભરીને જઈએ છીએ. એ તો જાનવર પણ કરી લે છે, એનું પેટ તો એ ભરી લે છે. પરંતુ આપણને જો આપણે માનવ સમજતા હોઈએ તો આપણો લક્ષ્ય કેવો હોવો જોઈએ, આપણો એક આદર્શ, આપણી આંખ સામે, આપણી દ્રષ્ટિ સામે એક આદર્શ કેવો હોવો જોઈએ, એ આપણે નક્કી કરવાનું છે. બહારની યાત્રા ગમે છે તો એમાં પણ એટલા આગળ જઈ શકીએ કે એમાં આપણું તો હિત થાય, પરંતુ સમગ્રનું હિત થાય, એવું કંઈક કરીને જઈએ. અને અગર બ્રહ્મ પ્રાપ્તિ કરવી છે તો આપણને એ ઉર્જાનો સ્ત્રોત, એ શક્તિઓનો સ્ત્રોત, એની જો આપણને ખ્યાલ આવશે તો આપણે બીજાને પણ એ રાહ બતાવી શકીશું. રસ્તા બે જ છે, યા તો બહિર યાત્રા યા ફિર અંદરની યાત્રા. પરંતુ કઈક યાત્રા તો આપણે પૂર્ણ રીતે કરીએ. આ તો આપણે નથી કંઈક લૌકિક પ્રાપ્ત કરી શકતા, નથી કંઈ આધ્યાત્મિક પ્રાપ્ત કરી શકતા, એવી રીતે વચમાં લટકીએ છીએ. તો એના માટે બધા પાસે એક સરખી બુદ્ધિ છે, બધા પાસે એક સરખી શક્તિ છે. તો એક ધ્યેય બનાવો જીવનમાં કે આ કરવું છે, અહીંયા સુધી પહોંચવું છે. મંજિલ તરફ દ્રષ્ટિ, મંજિલ તરફ બંને પગ, તો આપણે ક્યાંય નહીં ભટકીએ. કેમ કે સામે મંજિલ છે, એને સર કરવાની છે, એને પ્રાપ્ત કરવાનું છે. અને માનવ પાસે ઈશ્વરથી પણ ઝાઝી શક્તિ છે. કોઈ માતા પિતા હર સંસારમાં એનું સંતાન થાય છે, તો માતા પિતા શું ઈચ્છે છે? એ કઈ પિતા એમ ઈચ્છે છે કે આ મારી જેટલી જ પ્રગતિ કરી શકે, હું જેવો છું એવો જ મારો સંતાન બને? શું કોઈ માં એવું ઈચ્છે છે કે હું જેવું છું એવી જ મારું સંતાન બને? માતા પિતા હંમેશા એ જ પ્રાર્થના કરે છે, એ જ એની ઈચ્છા હોય છે કે એ અમારાથી પણ આગળ વધે, હોય છે ને. તો ઈશ્વર જે આપણા આત્માના પિતા છે, માતા છે, આપણું સર્વસ્વ છે, આ પૂરી સૃષ્ટિ ના જે માતા પિતા છે, કેટલી મમતા હશે એની અંદર. એક બે છોકરાઓના માતા પિતા થઈને જો એટલી મમતા આપણે રાખી શકતા હોઈએ
આપણા સંતાન પર, તો એ પૂરી સૃષ્ટિના માતા પિતા છે, એની અંદર કેટલી મમતા હશે. તો એને પણ એનાથી વધારે જ શક્તિઓ, એનાથી વધારે જ ઉર્જાઓ આપણામાં આપી છે. તો આપણે એ ઈશ્વરને એનાથી પણ ઊંચે જઈને આપણે એને ઓળખીએ, એટલી શક્તિ આપણી અંદર છે. તો જીવનમાં એક લક્ષ્ય હોય તો આપણને એ તરફ ચાલવાની એક હિંમત આવે છે. કોઈક જીવનમાં મકસદ મળે છે કે આ શિખર પર જવું છે, કામયાબીની આ શિખર સર કરવી છે. તો પછી જે વ્યર્થનો સમય બગાડીએ છીએ ને, અહીં ત્યાં વાતો કરીને, મોબાઈલ જોઈને, ફરવા જઈને, ટીવી જોઈને, કોઈની નિંદા કુથલી કરીને, તો એ સમય આપણે નહીં બગાડીએ પછી, કેમ કે સામે લક્ષ્ય છે, એને પૂરો કરવાનો છે. તો કેટલા બધા કર્મ કરતા આપણે બચી જઈશું અને એક સારા રસ્તે જઈ શકીશું. જેટલો ઊંચો ધ્યેય હશે ને, એટલું હૃદય પણ વિશાળ બનતું જશે. એ સંકુચિત હૃદય હોય છે, એ ખાલી પોતાનું જ કરે છે. હૃદય જેટલું વિશાળ બનતું જશે, તો એમાં સમગ્રનું હિત સાથે જોડાતું જશે. અને જ્યારે છેલ્લે મૃત્યુ સામે હોય છે, ત્યારે એક સંતોષ હોય છે કે માનવ બનીને ખાલી પોતાનું નથી કર્યું, પરંતુ બીજાનું પણ કરી શક્યા છીએ, બીજાને કામ આવી શક્યા છીએ. તો જો એ સંતોષની અનુભૂતિ કરવી હોય તો સ્વથી મટીને એ પરોપકારની વૃત્તિ આપણી અંદર પ્રવેશવા દેવી જોઈએ. આપણે જે અત્યારે સંકુચિત મન થઈ ગયું છે કે હું અને મારું કુટુંબ એ જ સુખી થવું જોઈએ, બીજાનું જે થાય એ વ્યક્તિ ક્યારેય કોઈ મોટો ધ્યેય પૂરો નહીં કરી શકે. મન જ નાનું છે, સોચ નાની છે, વિચાર નાનો છે, તો એ મોટું કાર્ય તો ન જ કરી શકે ને. તો માત્ર બ્રહ્મ તત્વ વડે પરમ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે. અગર તેથી ઉચ્ચ ગતિએ ચડીને તન્મય બ્રહ્મ દર્શન કરી લક્ષ્ય સાધે છે. તો પરમ બ્રહ્મ પરમાત્માથી પણ ઊંચે ગતિ કરે છે. એ જ્ઞાની વ્યક્તિ એ ઈશ્વરથી પણ ઊંચી ગતિ કરીને એ બ્રહ્મ દર્શન એનું લક્ષ્ય સાધે છે. તેવી બ્રહ્મ જિજ્ઞાસાને જ બ્રહ્મ જિજ્ઞાસા કહેલી છે. પરંતુ પરમ બ્રહ્મને ઓળખવા સમજવા સુધીની જ્ઞાન અપેક્ષાને બ્રહ્મ જિજ્ઞાસા કહી નથી. અગર આપણે ઉપર ઉપર એમ વિચારી લઈએ કે પરમાત્માને ઓળખવા છે, પરમાત્માના દર્શન કરવા છે, અને એ તરફ આપણી કોઈ જ ગતિવિધિ ન હોય, તો એ કઈ બ્રહ્મ જિજ્ઞાસા ન કહેવાય. એ તો આપણે જેવી રીતે કોઈ પદાર્થની ઈચ્છા કરી, એવી રીતે ઈશ્વર દર્શનની ઈચ્છા કરી, એ બે એક જ થયું. તો બ્રહ્મ જિજ્ઞાસા એને કહેવાય છે જેને કે પરમ બ્રહ્મ પરમાત્માને ઓળખવા માટેનો વિરહ જાગે, તડપ ઉઠે અંદરથી, અંદરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય, સંસાર પ્રત્યે વિરક્તિ આવતી જાય, ત્યારે એ બ્રહ્મ સુધી પહોંચવાની આપણને જિજ્ઞાસા થાય છે ખાલી. કિંતુ પરમ બ્રહ્મ આત્મ બ્રહ્મને વિલય કરી તત સ્વરૂપ એટલે કે મોક્ષ સ્વરૂપ થવા સુધીની જિજ્ઞાસાને જ બ્રહ્મ જિજ્ઞાસા કહેલી છે. તો એ પરમાત્મામાં આપણું બધું વિલય થઈ જાય, આપણે એની અંદર ભિન્નતા ના રહે, આપણે અને પરમાત્મા એક થઈ જાય, આત્મા અને પરમાત્મા એક થઈ જાય, અને આપણે એ મોક્ષ સ્વરૂપ બની જઈએ. એ મોક્ષ સ્વરૂપ કહીએ કે મુક્તિ કહીએ તો પરમપિતા પરબ્રહ્મ પરમાત્મા એ જ મુક્ત છે. બીજા કોણ મુક્ત છે આ સૃષ્ટિમાં? પરમેશ્વર સિવાય બીજા કોણ મુક્ત છે આ સૃષ્ટિમાં? તો આપણે એની અંદર જ જો એક થઈ જઈએ એની સાથે, તો જ આપણે એ મુક્તિને પ્રાપ્ત કરી શકીશું ને. કેટલાક જ્ઞાનીઓ માને છે કે જેટલી ઇન્દ્રિયો છે તેટલા ચેતનો છે, તથા ચેતન તત્વ તે જ આત્મા છે. કેટલાક મનને આત્મારૂપ માને છે, કેટલાક આત્મામાં બ્રહ્મ તત્વ નથી એમ માને છે, કેટલાક ક્ષણિક વિજ્ઞાનને આત્મા માની આત્માને શૂન્ય રૂપે માને છે, કેટલાક આત્માને ભોગતા માને છે, કેટલાક આત્માને કર્મનો અકર્તા માને છે. પરંતુ તમામ જીવ માત્રના દેહનો, ઇન્દ્રિયોનો, મનનો, બુદ્ધિનો, ચિત્તનો, આ તમામનો ચેતન સત્તાધીશ માત્ર એક જ આત્મા છે.
તેથી તે કર્મનો કરતા ભોગતા છે, કેમ કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રાણ આદિ જડ ચેતન કરનાર આત્મા છે. માટે આત્માને યુક્તિવાદ કે બુદ્ધિવાદથી બ્રહ્મ જ્ઞાન થતું નથી. જેમ ટેલિફોન ઓપરેટર અનેક સ્થળેથી આવેલા સમાચારોને એક સ્થળે સાંભળે છે, તેમ ઇન્દ્રિયોના અનુભવ દ્વારા આવેલા સમાચારોને મન સાંભળે છે. મનના સમાચાર બુદ્ધિ અને બુદ્ધિના સમાચાર આત્મા સાંભળે છે. અને તે જ પ્રમાણે ઇન્દ્રિયોની વિષયો અપેક્ષાથી મન, બુદ્ધિ, પ્રાણ અને આત્મા દોરાતા હોવાથી આત્મા બુદ્ધિને, બુદ્ધિ મનને અને મન ઇન્દ્રિયોને વિષયો તરફ જવા પ્રેરે છે. તો જ્યાં સુધી આપણને આત્મજ્ઞાન મળે ને ત્યાં સુધી પણ મોક્ષ નથી. કેમ કે મનમાં જો વાસના આવી તો એ બુદ્ધિ તરફ દોરે છે, બુદ્ધિને ખ્યાલ આવે છે, એ પણ વાસના યુક્ત બની જાય છે ત્યારે બુદ્ધિ પણ, અને એ બુદ્ધિ એના સમાચાર ચિત્ત સુધી જાય છે, ચિત્તના સમાચાર આત્મા સુધી જાય છે, અને માણસ અંદરથી જ પૂરેપૂરો એક વાસનાથી ભરાઈ જાય છે માણસ. તો હવે પછી જે કર્મ બન્યું એ બધાને ભોગવવું પડે છે. મનને, બુદ્ધિને, ચિત્તને, આત્માને, પ્રાણને બધાને ભોગવવું પડે છે. આમાં કોઈ એક દોષી નથી, સમગ્ર બધાને ભોગવવું પડે છે. દેહના કરેલા જે પાપ હોય છે એ આ શરીરને ભોગવવા પડે છે. મનથી જે પાપ થયા છે એ ઘણા લોકો કહે છે ને કે બધું જ સુખ છે પરંતુ મને ક્યાંય ગમતું નથી, માનસિક અશાંતિ છે. તો એ એના મનના કરેલા પાપો છે જે એને માનસિક અશાંતિ આપે છે. શરીરના કરેલા પાપો છે તો એ શરીરને ભોગવવા પડે છે, રોગિષ્ટ બનીને કે કંઈ પણ આ શરીર ઉપર આફતો આવે છે તો એ શરીરના પાપ છે. આ આત્માને વારે વારે જન્મ લેવો પડે છે. આ શરીર રૂપી વસ્ત્ર વારંવાર બદલવું પડે છે. એ આત્માને પણ એના પાપ ભોગવવા પડે છે. તો આમાં કોઈ જો આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો પણ આપણને મોક્ષ પ્રાપ્તિ થતી નથી. આત્માના દહરમાંથી ઉઠતી એક જિજ્ઞાસા એ જ આપણને પરમ બ્રહ્મ પરમાત્મા સુધી લઈ જાય છે. તેથી જ તમામનું મૂળ આત્મા હોવાથી આત્મા કરતા તેમજ ભોગતા છે. જેમ આત્મામાં કલ્પાંત થયા સિવાય ચક્ષુમાંથી અશ્રુ વહેતા નથી, તે જ રીતે આંસુ વહેવા છતાં આંખને દુઃખની અસર થતી નથી. તો ગમે એવું દુઃખ આવી જાય, આપણે રડતા હોઈએ તો આંખમાંથી આંસુ આવે છે, તો શું એ આંખને દુઃખ થાય છે? આપણને શું આંખો દુખે છે એટલે આંસુ આવે છે? પરંતુ એ આત્માની એનું દુઃખ છે, એ આત્માનો સંદેશ છે અને એ આંસુ રૂપે બહાર નીકળે છે. પરંતુ મન, બુદ્ધિ, ચિત્ત અને પ્રાણને એકબીજા દ્વારા દુઃખની અસર થાય છે. એટલે શરીરને અલગ અલગ જે આપણી ઇન્દ્રિયો છે એને કઈ દુખતું નથી, પરંતુ મન, બુદ્ધિ, ચિત્ત અને પ્રાણને એકબીજા દ્વારા દુઃખની અસર થાય છે. કેમ કે મન બુદ્ધિનો સંચાલક આત્મા હોવાથી કાર્યોનો કરતા ભોગતા આત્મા જ છે. જ્યારે આત્મા મન બુદ્ધિ તરફ જતો અટકીને શૂન્ય એટલે જડ થઈ જાય છે ત્યારે આત્મદહર સ્વયં ખુલે છે. તો એ આત્માના દહરમાંથી જે જિજ્ઞાસા ઉઠે છે બ્રહ્મ પ્રાપ્તિની, બ્રહ્મ જિજ્ઞાસા, એ ક્યારે ઉઠે? જ્યારે આત્મા જડ થઈ જાય, જ્યારે એનો કોન્ટેક્ટ તૂટી જાય મન બુદ્ધિ સાથે, મન બુદ્ધિ પ્રાણ સાથે એનો કોન્ટેક્ટ તૂટી જાય, એ બુદ્ધિ તરફ ન વહે, મન તરફ ન વહે અને એ જડ થઈ જાય, શૂન્ય થઈ જાય, ત્યારે એના દહરમાંથી જે ઉત્પન્ન થાય છે એને બ્રહ્મ જિજ્ઞાસા કહે છે. એટલે આત્મા એ પણ ભોગતા છે, કર્મનો ભોગતા આત્મા પણ બને છે. કેમ કે એ મન, બુદ્ધિ, ચિત્ત અને આત્મા એ ત્રણેયનો એકબીજા સાથે કોન્ટેક્ટ છે. મન બુદ્ધિ તરફ દોરે છે, બુદ્ધિ ચિત્ત તરફ ને ચિત્ત આત્મા તરફ દોરે છે. અને આપણું સમગ્ર શરીર એ રીતે જ આપણે કાર્ય કરીએ છીએ, કર્મ કરીએ છીએ, તો એ કર્મના ભોગતા આપણે બનીએ છીએ. તો એ કર્મમાંથી અકર્મમાં જવું હોય, એ બ્રહ્મ જિજ્ઞાસા, એ બ્રહ્મ પ્રાપ્તિ કરવી હોય, તો જ્યારે આપણો આત્મા જડ થઈ જાય, એનો કોન્ટેક્ટ તૂટી જાય બીજી ઇન્દ્રિયો સાથેનો, ત્યારે એની અંદરથી એ દ્વાર સ્વયં ખુલે છે આત્મામાંથી.
અને બ્રહ્મ તત્વ સચેતન થાય છે. જ્યારે બ્રહ્મ તત્વ સચેત જાગૃત થાય છે ત્યારે તે મોક્ષ પ્રાપ્તિ ઈચ્છતું હોવાથી આત્મામાં રહેલ બ્રહ્મ તત્વને જ બ્રહ્મ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તો એના દહરમાંથી જે ઉત્પન્ન થયું ને, જ્યારે આત્મા જડ થઈ ગયો ત્યારે, તો એની અંદરથી, કેમ કે એની એકમાત્ર લક્ષ્ય છે બ્રહ્મ પ્રાપ્તિ, એની એક જ ઈચ્છા છે માત્ર મોક્ષ પ્રાપ્તિ, એટલે એ જિજ્ઞાસા ઉત્પન્ન કરાવે છે. એને બ્રહ્મ જિજ્ઞાસા કહે છે. તે પછી તે બ્રહ્મ તત્વ જ મોક્ષનો યથા યોગ્ય વા પૂર્ણ અનુભવ મેળવી શકે છે. તે સિવાય આત્માને કે મનોબુદ્ધિને બ્રહ્મ તત્વનું ભાન હોતું નથી. તો બ્રહ્મ તત્વનું ભાન ખાલી મનને જ નથી, બુદ્ધિને જ નથી એવું નથી, પરંતુ બ્રહ્મ તત્વનું ભાન આત્માને પણ નથી. માટે તદ્વી જિજ્ઞાસા સસ્વ તદ બ્રહ્મ. તું બ્રહ્મને જાણવાની ઈચ્છા કર કે જે ઈચ્છામાં કોઈ પાપ દોષ નથી, આત્માની અવનતિનો કે આત્માને દુઃખમાં પડવાનો સંભવ નથી. જે આત્મ બ્રહ્મને પરમ શાશ્વત શાંતિ આપી શકે તેવી તે પવિત્ર ઈચ્છા છે. તો આપણે મનથી બીજી ઈચ્છાઓ કરીએ છીએ, એના કરતા બ્રહ્મ પ્રાપ્તિની ઈચ્છા કરીએ તો એમાં કઈ પાપ તો લાગતું નથી. તો પછી એક એવી સારી ઈચ્છા જ કેમ ન કરવી કે જે આપણા આત્મ બ્રહ્મને પરમ શાશ્વત શાંતિ આપી શકે એ ઈચ્છા. માટે બ્રહ્મ જિજ્ઞાસા એ જ આત્મ કલ્યાણનો શ્રેષ્ઠ પાયો છે. બ્રહ્મ જિજ્ઞાસા વાળો આત્મા માયામાં જીવતો હોવા છતાં મુક્ત છે. દેહાદી બંધનમાં હોવા છતાં તે દેહોથી પર છે અને કર્મ કરતો હોવા છતાં કર્મ બંધનથી રહિત છે. કેમ કે બ્રહ્મ જિજ્ઞાસા આત્માના દહરમાંથી ઉઠી છે, તો એ આત્મા જડવત થઈ ગયો છે. હવે આત્માને કોઈ કર્મ ચડતું નથી, એનો કોન્ટેક્ટ તૂટી ગયો છે મન બુદ્ધિ સાથે. જે મન કર્મ કરે છે, જે બુદ્ધિ આપણને જેના તરફ દોરે છે કર્મ કરવા માટે, એનાથી હવે આત્મા અલિપ્ત છે, એ જડ થઈ ગયો છે, શૂન્ય થઈ ગયો છે. એટલે હવે એના ઉપર કોઈ કર્મ નથી લાગુ પડતું, તો એ હર કર્મ બંધનથી મુક્ત થઈ ગયો. માટે જેને કલ્યાણની ઈચ્છા હોય તેને કોઈ માયાવી જિજ્ઞાસા ન રાખતા માત્ર બ્રહ્મ જિજ્ઞાસા રાખવી આવશ્યક છે. બ્રહ્મ જિજ્ઞાસા એ જ મોક્ષ પ્રાપ્તિનું પ્રથમ અને મુખ્ય સાધન છે. બ્રહ્મ જિજ્ઞાસા હૃદય ગ્રંથિ અને આત્મ ગ્રંથિને છેદવાનું પરમ શાસ્ત્રાર્થ અને ચૈતન્યને લૌકિક દેહો ત્યાગવાનું પ્રથમ પગથિયું છે. તો આ આત્માના દહરમાંથી જ્યારે આ ઉત્પન્ન થાય ને, આપણે તો જે મન સુધી પણ નથી પહોંચી શકતા. આ તો આત્માને જડ કરવાની વાત છે, આત્માને શૂન્ય કરવાની વાત છે. તો પણ આ હજી પ્રથમ પગથિયું છે કે બ્રહ્મ જિજ્ઞાસા ઉઠવી અંદરથી, એ હજી પ્રથમ પગથિયું છે. તો આપણી જે હૃદય ગ્રંથિ છે, આત્મ ગ્રંથિ છે, એને છેદવાનું કામ કરે છે. જ્યાં સુધી આત્મા છેદાશે નહીં ત્યાં સુધી એના દહરમાંથી એ જિજ્ઞાસા ફૂટશે નહીં, એ જિજ્ઞાસા ઉત્પન્ન નહીં થાય. અને આટલું કર્યા પછી પણ આત્મ ભાવમાં જીવવા, આત્માને શૂન્ય કરીએ ત્યાં સુધી જઈએ તો પણ હજી આ પ્રથમ પગથિયું છે. આ કોઈ સુખદેવજી મહારાજ પોતાના મુખારવિંદથી કહે છે, આ કોઈ અસત્ય વાત નથી, આ સત્ય વાત છે જે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે. તો પછી આપણે હજી થોડું કંઈક કરીએ, થોડું 2-5 માળા પણ જે કરતા હોય ને, એ પણ દાવેદાર બની જાય છે કે મારે તો દુઃખ આવું જ ન જોઈએ, હું તો આટલું ભગવાનનું નામ લઉં છું, એ પણ દાવેદાર બની જાય છે. થોડું કંઈ ખ્યાલ આવે, થોડું કંઈ સત્કર્મ કરતા હોય તો એ અહંકાર આવી જાય છે કે અમે તો હવે અમને તો સીધો મોક્ષ જ મળવાનો છે, મોક્ષ પ્રાપ્તિ અમને થવાની જ છે, એટલો બધો વિચારી લે છે. થોડું સારું કરીએ પણ ઈશ્વરને પ્રશ્ન કરે છે કે હું આટલું કરું છું તો મારે તો દુઃખ આવું જ ન જોઈએ, મારી સાથે આમ કેમ થયું? તો જેને કંઈક પ્રાપ્ત કરવું છે અધ્યાત્મમાં, સૌથી પહેલા તો એ તર્ક વિતર્ક દલીલો પ્રશ્નોથી જ ઉપર ઉઠવું પડે છે. એ બધાની બાદબાકી હોવી જોઈએ. જ્યાં પ્રશ્ન અને તર્કો ઉઠે છે ત્યાં માણસ પ્રશ્ન કરતો જ રહી જાય છે અને સામે મૃત્યુ આવી જાય છે. અધ્યાત્મ એ વિશ્વાસનો વિષય છે. ત્યાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ, ત્યાં વિશ્વાસ હોવો જોઈએ.
જે પરમ બ્રહ્મ પરમાત્મા છે એની શક્તિ, એનું કાર્ય એ વિશે આપણે કંઈ જાણી શકતા નથી. તો પછી એમાં આપણે પ્રશ્ન કઈ રીતે ઉઠાવી શકીએ? જે આપણે જાણતા જ નથી ત્યાં આપણે પ્રશ્ન કરીએ છીએ કે આમ કેમ? હર વાતમાં પ્રશ્ન, હર વાતમાં પ્રશ્ન. તો જિંદગી જ એક પ્રશ્ન બનીને રહી જાય છે, જેનો ઉત્તર એને ક્યારેય નહીં મળે. કેમ કે ઉત્તર એને જ મળે છે જેની અંદર વિશ્વાસ છે, જેની અંદર શ્રદ્ધા છે, જેની અંદર ભાવ છે ઈશ્વર પ્રતિ. જ્યાં ઈશ્વર છે કે નહીં ત્યાં જ પ્રશ્નાર્થ છે. તો પછી તો વાત જ પૂરી થઈ ગઈ. અગર ઈશ્વરના હોવાપણાની આપણે સાબિતી જોઈએ તો ત્યાં વાત જ પૂરી થઈ ગઈ ને. કેમ કે ઈશ્વરના હોવાપણાની સાબિતી ક્યાં લેવા જવી? એ ક્યાં નથી? અણુ અણુમાં એ જ તો એ છે. અહીં બીજાનું કોઈ અસ્તિત્વ નથી. પરમબ્રહ્મ પરમાત્મા હર જગ્યા એની મોજૂદગી છે. એ વ્યાપ્ત છે, અસીમ છે, અનંત છે. એ દ્રષ્ટિ તો પેલા લાવીએ, ક્યાં પરમાત્મા નથી? પ્રકૃતિને જોઈએ, ક્યાં પરમાત્મા નથી? આપણે ખુદને જોઈએ. આ જમીએ છીએ, કોણ પચાવે છે? કોણ એનું લોહી બનાવે છે? આપણે ખાલી આપણા શરીરની જે ક્રિયાઓ છે એને જોઈએ, કોણ કરે છે આ બધું? હાથીમાં જેટલી ઇન્દ્રિયો છે એટલી જ કીડીમાં પણ છે. એ કીડીમાં પૂરનાર કોણ છે? એ શું આપણે કરી શકીએ? તો સૌથી પહેલા આપણી એ દ્રષ્ટિ તો હોવી જોઈએ ને કે આપણે જે ઈશ્વરે જે રચના કરી છે, ઈશ્વરે જ્યાં એનું સર્જન કર્યું છે ત્યાં આપણે કંઈક અવલૌકિક જોઈ શકીએ. આપણી જે દ્રષ્ટિ નથી તો ક્યાંથી ઈશ્વર દેખાય? પછી આપણે પ્રશ્ન કરીએ કે ઈશ્વર છે કે નહીં, તો એના માટે તો નથી જ. આ તો વાત છે વિશ્વાસની, વાત છે શ્રદ્ધાની, અને વાત છે કરવાની. અગર વિશ્વાસ નથી, અગર બધી વાતમાં પ્રશ્નની એટલી જ ખુજલાહટ ઉપડે છે, તો પછી ખુદ જાણી લ્યો કે સત્ય શું છે. સ્વયં ખુદની અંદરથી જ્યાં સુધી સત્ય નહીં આવે ત્યાં સુધી પ્રશ્ન રહેવાના જ છે. કેમ કે ઉધાર સત્ય એ આપણને શાંતિ ના આપી શકે. જેવી રીતે આપણે ઉધાર પૈસા લાવ્યા હોય તો જ્યાં સુધી આપણે એને પાછા ના આપી દઈએ ત્યાં સુધી આપણને શાંતિ નથી થતી. આપણે ક્યાંક વાપરવાના હોય દિવસ દરમિયાન, ક્યાંય પણ આપણે પૈસાનો ઉપયોગ થયો તો તરત યાદ આવે છે કે આપણે હજી આને પાછા દેવાના છે પૈસા, અને આપણો હાથ રૂકી જાય છે કે અત્યારે ખોટી જગ્યાએ ન વાપરીએ, આને પાછા દેવાના છે. તો જ્યાં સુધી ઉધારી છે ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી ને. તો સત્ય પણ એવું છે, ઉધારનું સત્ય લેશો ત્યાં સુધી એ શાંતિનો અનુભવ સ્વયંને નહીં થાય. તો જો પ્રશ્નોની ખુજલાહટ એટલી બધી જ ઉપડતી હોય તો સ્વયંને જ જાણવું જોઈએ ને. પરંતુ આપણે એ પણ આદી છીએ કે બીજાનું જ સત્ય આપણે સત્ય માની લઈએ છીએ. જે વેદ કહે છે, શાસ્ત્ર કહે છે, ઉપનિષદ કહે છે, દર્શન કહે છે, અને આપણે માની લઈએ છીએ કે અમને બધી ખબર છે. એટલે કરવામાંથી આપણે રહી જઈએ છીએ. કેમ કે બધી ખબર છે તો હવે શું કરવાનું? તો ખબર હોય કંઈ થતું નથી, કરવું પડે છે, ત્યાં સુધી પહોંચવું પડે છે. એ આનંદની અનુભૂતિ કરવી પડે છે, એ બ્રહ્મ પ્રાપ્તિ કરવી પડે છે, એ મુક્તિની અનુભૂતિ જીવતા જ કરવાની વાત છે. તો એ માટે આપણો પરિશ્રમ જોઈએ, આપણી મહેનત જોઈએ, અને સૌ પ્રથમ આપણને આપણા દોષો જોતા આવડવા જોઈએ, અને એ ઈચ્છા હોવી જોઈએ કે ખુદ કંઈક પ્રાપ્ત કરવું છે. બીજાનું સત્ય ઉધાર નથી લેવું, ખુદ જાણવું છે, સ્વયંને જાણવું છે. તો બધું જ આપણી અંદર છે. બધા જ તીર્થ જેટલું પણ આ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, જેટલું આ સૃષ્ટિમાં વ્યાપ્ત છે, એ બધી જ શક્તિઓ આપણી અંદર પણ પડેલી છે. આપણી જ અંદર બધું છે. ક્યાંય જવાની જરૂર નથી. જે પણ સ્થાને છીએ, જો અંદર ઉતરતા આવડે, અંદર જોતા આવડે, જ્યાં સુધી આ ચર્મની દ્રષ્ટિ છે આપણી પાસે ત્યાં સુધી એ આ બાહરિક જ વસ્તુઓ જોવાની છે.
ત્યાં સુધી એ બીજાના ચામડા જ જોવાની છે. જ્યાં સુધી અંદરની દ્રષ્ટિ નહીં ખુલે ત્યાં સુધી આપણે ભીતર કંઈ પણ નહીં જોઈ શકીએ. તો એ જે દિવ્ય પ્રકાશ છે, દિવ્ય જ્યોતિ છે, દિવ્ય આત્મા છે, એ બધું આપણી અંદર છે. પરંતુ એના માટે મહેનત કરવી પડે છે, અભ્યાસ કરવો પડે છે, આળસને છોડવી પડે છે અને આપણી અંદર ઉતરવું પડે છે. એક ભ્રમને તોડી નાખવો પડે છે કે મને બધી ખબર છે. કંઈ જ નથી ખબર, ચાલીએ છીએ હજી. જ્યાં સુધી એ સાક્ષાત્કાર ન થઈ જાય ત્યાં સુધી ખબર હોય કંઈ નથી થતું. તો બ્રહ્મ જિજ્ઞાસા એ આત્માના દહરમાંથી ઉઠે છે અને આત્માને શૂન્ય બનાવીને, એને છેદીને, ભેદીને આપણે એ જિજ્ઞાસા ઉત્પન્ન કરીએ. કેટલી મહેનત, કેટલો અભ્યાસ લાગશે એમાં. બહારનું બધું ભૂલવું પડશે ને અંદર ઉતરવું પડશે. છતાં પણ આ પ્રથમ પગથિયું છે. આ કંઈ થઈ નથી ગયું. અત્યારે થોડું પણ કંઈ કરીએ છીએ, થોડી કંઈ બહાર વેદનું અધ્યયન દ્વારા અગર ખબર છે, છતાં પણ માણસ એમ સમજે છે કે મારે તો બધું થઈ ગયું, હું પૂર્ણ થઈ ગયો. તો પૂર્ણતાને પ્રાપ્ત થવું એ કઈ સહજ વાત નથી. અહીં પરમબ્રહ્મ પરમાત્મા સિવાય કોઈ જ પૂર્ણ નથી. પૂર્ણ થવા માટે આપણે ખુદને મટવું પડે છે. જ્યારે આપણો આત્મા મટી જાય છે અને પરમાત્મામાં એક બની જાય છે એની સાથે, ત્યારે આ આત્મા પરમાત્માનું રૂપ બની જાય છે. ત્યાં સુધી બધું જ અપૂર્ણ છે. તો શું થઈ ગયું? આપણે જે કહીએ અમારે થઈ ગયું છે, શું થઈ ગયું છે? તો સૌ પ્રથમ એ મનને નિર્મળ બનાવીએ કે અહંકાર ન ઉત્પન્ન થાય. થોડું પણ કરીએ છીએ તો બીજા માટે થોડું જ કરીએ છીએ કે આપણે બીજાને બતાવીએ કે હું આટલી માળા કરું છું, આટલું દાન પુણ્ય કરું છું, હું આટલા તીર્થ યાત્રાઓ કરું છું. તો એ કઈ બીજા માટે તો છે નહીં. આ તો આપણા જ ભલું કરવા માટે, આપણે આપણને ઓળખવા માટે, આપણે જો કઈ અધ્યાત્મમાં પ્રાપ્ત કરવું છે તો આ આપણા માટે કરીએ છીએ. તો બીજા પાસે શું બડાઈ મારવાની, બીજા પાસે શું આપણું અભિમાન કરવાનું? તો આટલું સારું કર્મ કરતા હોવા છતાં એ અહંકાર ઉત્પન્ન થાય છે તો એ બધું બળી જાય છે, એ બધું જ નાશ પામે છે. કેમ કે આપણે એ પાત્ર બનતા જ નથી. જેવી રીતે કાણાવાળું પાત્ર હોય તો એમાં વરસાદનું પાણી ક્યાંથી ટકી શકે? એ તો પૂર્ણ પાત્ર હોય તો પાણી ભરાય ને અંદર. તો એવી રીતે પૂર્ણ પાત્ર બનીએ પહેલા, કે કંઈ પણ થઈ જાય પણ અહંકાર ના આવે, અભિમાન ના આવે. ઈશ્વરની સાક્ષી રાખી શકીએ. ઈશ્વર એક જ દ્રષ્ટા છે અને એ જ બધું જ કરાવવા વાળો છે, કરવા વાળો છે. આપણને જો વચ્ચેથી હટતા આવડી જાય, આપણને જો વચ્ચેથી મટતા આવડી જાય, આપણને જો જીવતા જ મરતા આવડી જાય, એટલું સમર્પણ હોય, ત્યારે જ આપણે આ માર્ગ પર ચાલી શકીએ છીએ. તો આદેશ, જય ગિરનારી, જય ગુરુદેવ.